गाइस केम छो बधा। तो आज हूँ आई गई छूँ मारा भाभीना क्लिनिके। तो हूँ तमने बधाने मारा भाभीनु क्लिनिक बतावानी छूँ। डॉक्टर कुसुम आ एमनु क्लिनिक है। हवे हूँ क्लिनिक अंदर जाऊँ छूँ। आ छे मारा भाभी। हाय, गुड मॉर्निंग। गुड मॉर्निंग। तमारू क्लिनिक कई जगह कुसुम भाभी? तो तमारे बने ने कोई फिजियोथेरेपिस्ट कई करावू होय तो તમે આ જગ્યાએ આવી શકો છો। અમદાવાદમાં છે। આ બધા મશીન છે। दुखावो तात्कालिक मटी जाए छे। तो चलो तमने आपणे बीजा बधा मशीनो बतावी दઈએ। आ આપણું ટેન્સ મશીન છે। તે સ્ટ્રાઇકર નું બાયો મશીન છે। અત્યારે પહેલા મેન્યુઅલી આવતા હતા, અત્યારે ડિજિટલી મશીન થઈ ગયું છે। તમે નજીકથી મશીન ને બતાવી દો। આ આપણું પીએમએફ મશીન છે। જ્યારે પગમાં વધારે પડતો દુખાવો થતો હોય, પગના તળિયામાં દુખાવો થતો હોય, ડાયાબિટીસ હોય, કોઈને સ્ત્રી રોગથી લેડીઝો જ્યારે પીડિત હોય ત્યારે આ મશીનનો ઉપયોગ થાય છે। બેક પણ આપણે બેકમાં પણ આનો ઉપયોગ કરીએ છીએ। બેક પેન હોય ત્યારે ઉપયોગ કરીએ છીએ। પછી આ છે ક્યુરા લેઝરની લેઝર ગન। અત્યારે પહેલા લેઝર બલ્બ વડા આવતા હતા, અત્યારે લેઝર ગન તરીકે આવે છે। આ 5 મિનિટમાં फटाफट मतलब 5 मिनट में तो नहीं पर फटाफट पेन रिलीफ करवा माटेनु बेस्ट मशीन छे। आपणी पासे बधा एडवांस मशीन छे। आ छे गन जे मसाजर गन तरीके उपयोग थाय छे। आ पण આપણે 5 થી 7 મિનિટ પેશન્ટને આપીએ છીએ। આપણા બધા પ્રોટોકોલમાં ગન તો હોય જ છે। પછી આ છે આપણું મસ્ત બેડ જેવો તમને દેખાય છે મોટો આખો બેડ। આ ટ્રેક્શન મશીન છે। ટ્રેક્શન મશીન કોઈ પણ ગરદનમાં જ્યારે ગરદનમાં ગોળવાળું મૂકીએ તો જ્યારે ગરદનમાં દુખાવો હોય, ગરદનની નસ દબાતી હોય, ગાદી દબાતી હોય ત્યારે આનો ઉપયોગ કરીએ છીએ। અને આ જે આખો બેડ રહ્યો ત્યાં કમરે પટ્ટો બાંધીને કમરમાં નસ દબાતી હોય ત્યારે પણ આનો ઉપયોગ થાય છે, બરાબર। પછી આ છે આપણું અનધર વન અલ્ટ્રાસાઉન્ડ મશીન। અલ્ટ્રાસાઉન્ડ પણ ઇન્ફ્લામેશન, સ્વેલિંગ, સોજો કઈ બી જગ્યાએ દુખાવો હોય ત્યારે રિલીવ કરવામાં બેસ્ટ રહે છે। આને આપણે અત્યારે હાલે ચાઇના અને કોરિયા અને જાપાનમાં જે કપિંગ થેરાપી ચાલી રહી છે, આ કપિંગ થેરાપીના કપ્સ છે, આપણે એના બી કોર્સ કરેલા છે અને આનું બી આપણે એડવાન્સ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છીએ અત્યારે। અને કોઈ પેશન્ટને જ્યારે પેરાલિસિસ કે પગ ખોટો પડી ગયો, નસ ખોટી પડી ગયો ત્યારે આપણે આ સ્ટિમ્યુલેશન મશીનનો પણ ઉપયોગ કરીએ છીએ। તો તમારે કોઈને કરાવવું હોય તો તમે આ જગ્યાએ આવવા માટે તમને બધાને વિનંતી છે। તો અત્યારે હું જાઉં છું, હવે આ જગ્યાએથી મતલબ ઘર તરફ જઈ રહી છું। હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં।